તો ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. આજે આપણે રમવાના છીએ ફ્રી ફાયર અને એમાં પણ આપણે CS રેન્ક ચાલુ કરી દઈએ તો પછી શું ઘટે. તો આપણે CS રેન્ક ચાલુ કરી દઈએ એક જ ઇમોટ સાથે. તો અત્યારે હમણાં CS રેન્ક ચાલુ થઈ જાય એટલે આપણે ધબધબાટી બોલાવવા મળીએ અંદર જઈને. તો પહેલો જ રાઉન્ડ કંઈક ગજબનો આવી ગયો છે. આપણને એક જેલમાં પૂરી દીધા છે. જેલની અંદર આપણે બાંધવાનું છે. તો પછી આ જેલની અંદર હામીના 4 કેદીઓને ધબધબાટી બોલાવી દઈએ આ રૂમમાંથી બહાર નીકળીને. તો આ રૂમમાંથી બહાર નીકળીને આપણે શું કરશું એ તો આપણે વિડીયો આગળ વધશે પછી ખબર પડશે. તો અત્યારે તો આપણે આ એક ગોળીવાળી લઈ લીધી છે ગન. જો આમાં શું થાય આપણે ફટાફટ વાપરીને આગળ તો જઈએ છીએ. આપણે પતિએ છીએ કે હામીના કેદી અત્યારે તો આને આપણે હેડમાં આવીએ પણ નો હેડો 53 ગોળી તો 53 ગોળી બીજાની 53 ગોળી ખાલી ડેમેજ કરી છે આપણે તો આપણને એની લાઈન કરી એ વાત અલગ જ. તો કાંઈ આગલા રાઉન્ડમાં એ લોકોને આપણે કહીએ કે આપણે કોણ છીએ. તો અત્યારે આપણી પાસે ખાલી 1200 રૂપિયા આવ્યા છે એટલે આપણે સસ્તી ગન લેવી પડશે. સસ્તી ગનમાં પણ ડિસ્કાઉન્ટ હતું તો એ ગન આપણને 900 રૂપિયાની મળી ગઈ. તો આમાંથી બહાર નીકળવા માટે આપણે ખાલી 13 સેકન્ડ ભણવાનું છે. 13 સેકન્ડ ભણી જાય આપણે આમાંથી બહાર નીકળી જશું. અને જો તમે બધા જ મિત્રો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતી જાજો. કરતી જાજો અને કરતા જાજો કારણ કે જોવાનું હોય ને. તો આપણે આ મકાન ઉપર ચડી જઈએ અને મકાન ઉપર ચડીને આપણે થોડીક ધબધબાટી બોલાવી દઈએ. સામેવાળાને કહી દઈએ કે આપણે કોણ છીએ એટલે એને પણ ખબર પડી જાય ને કે એણે કોની હારે પંગો લેવાના છે. પહેલા રાઉન્ડમાં તો એણે આપણી હારે પંગો લઈ લીધો તો બીજા રાઉન્ડમાં શું થાય એ ખબર નહીં. તો ડાઉન કરી દીધો આપણે. જો કે મેં તો નથી કર્યો તો આને દીધો છે અને એની પાસે જઈને આપણે આપણા પ્લેયરને રિવાઇવ કરવાનો થઈ જાય. આપણે ઓલું રિવાઇવ કરવાનો મોકલી દીધું ને આનામાંથી આપણને P90 મળી ગઈ છે. તો આપણે આગળ જઈને શું કરવાના છીએ એ આપણને નથી ખબર. અત્યારે તો આપણે ગોથા ખાઈએ છીએ આમથી આમ ફરીએ છીએ. મને કાંઈ ખબર પડતી નથી કે શું થવાનું છે આગળ. તો હવે આપણે એ પ્લેયર પાસે પહોંચી ગયા છીએ અને આ પ્લેયર પાસે આપણે જઈને શું કરવાના છીએ આપણને નથી ખબર. આપણો પ્લેયર તો આપણી કરતાં પાસ નીકળ્યો પણ આની અંદર આપણે કાંઈ ન નીકળ્યો. આપણું તો પોપટ થઈ ગયું. કાંઈ વાંધો નહીં. ઓલો પ્લેયર બાદ છે ને આ રાઉન્ડ આપણે જીતી ગયા છીએ અને બતાવી દીધું કે આપણે કોણ છીએ. અને આ રાઉન્ડમાં આપણે કદાચ એક જ કિલ કર્યો છે તો કોઈ વાત નહીં. આ રાઉન્ડમાં એને ખબર પડી જશે કે આપણી AWM કેવી હાલે છે. કારણ કે તમે આગળના વિડીયોમાં જોયું હશે ને તમે આ રાઉન્ડ આવે એટલે મારે AWM લેવી કારણ કે આપણે ત્યાં તમારે જોવું તો વિડીયોમાં દબાણ જેવું આપણી પાછળ જ છે પણ એ દબાણ જેવું કેવી આવે. તો અત્યારે તમે આપણે ઉપર ચડી ગયા છે આજે ઉતરી જાય એના પ્લેયર ઉતરી ગયા છે અને હમણાં એકાદો ઊંચો જાણે એને આપણે ઠપક દઈને એક મારી દઈએ તો એનો એક પ્લેયર હમણાં ઊંચો થઈ જશે તો થવાનું જ હોય ને. આપણે અહીંયા આવીએ એટલે એને એકને તો ઊંચું થવું એને 300નો અડે એને 300નો ફટકો આપી દીધો એણે આપણને ડેમેજ આપ્યો. આપણે થોડીક હેલ્થ ભરવાની છે ઘડીક વાર આપણે હેલ્થ ભરી લઈએ પછી તો શું ઘટે યાર. એના 2 ડાઉન એક આપણે ડાઉન કર્યો એક એને ડાઉન કર્યો ડાઉન ઓ થોડોક રહી ગયો એમ ઉપર હતો ને ઉપર થઈ ગયો કાંઈ નહીં 150નો ફટકો અડી ગયો છે. આરામના માથા લાગમાં નથી આવતા બાકી તો હેડ આપી દો. એકાદાનું માથું તો ઝટકે ચડી ગયું ને ફટકો અડી ગયો છે અને આ ફટકા હાટું તો તમારે વિડીયોને લાઈક કરવો પડે અને વિડીયોને લાઈક ન કરો તો કાંઈ વાંધો નહીં પણ ચેનલને તો સબસ્ક્રાઈબ કરવી જ પડે કારણ કે હેડ જ એવો આપણે માર્યો છે. તો 2 કિલ હજી સુધી થયા છે એક હેડવાળો અને બીજો કિલ આપણે પહેલા રાઉન્ડમાં કર્યો હતો. તો અત્યારે આપણો ચોથો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે કારણ કે 2 આપણે એટલે અત્યારે આવ્યો છે ચોથો રાઉન્ડ અને ચોથા રાઉન્ડમાં આપણે કંઈ ગન તો નહીં લેવી પડે ને. લેવી જ પડે ને ગનમાં લેવી પડે. તો આપણે થમ્સન લઈ લીધી છે
અને ડોલ બધું લઈ Medkit લે for everybody. એટલે એને ખબર પડી જાય Resources here. કે સામે કયા ભાઈ રમવા આવે છે. તો ભાઈ આમાં આ રાઉન્ડમાં એવું રમવાનું છે ને કે એને તો છે ને ખબર જ નહીં રહી કે ગોળી ક્યાંથી આવી અને ક્યાં વહી ગઈ. આમાં પણ આપણે હેડ મારવાની AWMની ટ્રાય કરીશું. ઓ માય ગોડ, કાંઈ વાંધો નહીં. Enemy spotted afar. हमारा भी दोस्त कम नहीं है वो Thanks. हमको real करने आ जाते First हैं. doom. क्या बोलती पब्लिक. તો Enemy આપણે very પણ close. એને રિવાઈવ કરવો જ પડે ને, તો આપણે એને રિવાઈવ કરવાનું મોકલી દીધું છે. પૂરાને પણ Help me. ધક્કો આપી દીધો છે. પૂરાને ધક્કો ફટાક દઈને દાડી દીધો છે. તો આપણે Enemy આના very રિવાઈવ કરી close. દઈએ અને પછી આપણે આગળ રમવાનું ચાલુ રાખીએ. Hey, help me. ગેમમાં શું થાય અવાજ પડી ગયો તો ગેમમાં શું થાય છે તે માટે વિડીયોમાં બન્યા રહેજો. અને આમાં પણ આપણે આપણા થમ્સનથી ધબધબાટી બોલાવી દીધી Enemy છે. very close. તો તમને ખબર જ હશે કે આપણે થમ્સનની વિડીયો આ રાઉન્ડમાં કેવી હાઈકી. Medkit for everybody. તમારે આપણો આખો વિડીયો જોવો પડશે. અને વિડીયો નો જોવો હોય તો કાંઈ વાંધો નહીં, આપણા શોર્ટ જોઈ લે. Need બધામાં equipment. હેડ જ હોય, બીજું કાંઈ અડે જ નહીં. ઓનલી લાલ આંકડા, લાલ લાલ સબ્જી, હમરી દોગન ભી લાલ, રાઉન્ડ ભી લાલ. તો આપણે તમારે જોવું હોય તો જોજો. આ રાઉન્ડમાં પણ આપણે બધું જ લાલ કરવાનું છે. સામેવાળાને પણ લાલ જ કરવાના છે. જો આ મને દેખાશે એને પણ પડશે, ન પડી કાંઈ વાંધો નહીં, આપણો રિવાઈવ થાય છે. પણ એને ખબર નથી પણ લાલ, એક ડાઉન Thanks. એ લાલ. તો અહીંયાથી બીજો down. કોઈ બાત નહીં, કોઈ इधर क्या होगा मेरे को पता नहीं है, और उसको पता नहीं है वो क्या कर रहा है. ભાષામાં બોલી હિન્દી ગુજરાતીને બે ભેગું કરીને બોલી નાખ્યું. Double takedown. પણ હવે એ લોકોને શું થાય અને શું નહીં. તો અત્યારે તો મને આમાં કંઈ ખબર પડતી નથી, એટલે હું કાંઈ નહીં, પાછું ઉપર ચડી જાય આપણે. પણ ઉપર તો નથી ચડવું, અને બે પ્લેયર તો શું ચડે ઉપર. બે પ્લેયર છે એને ગોતી આપણે, પછી જોઈએ કે અમે કોણ છે. એ પ્લેયર અહીંયા જ કોઈ ખબર જ હતી, એને હું ગોતી ન શકતો. હવે એક પ્લેયર ખાલી બાકી છે, એ પ્લેયર પતે એટલે આપણે ઇનિંગ જીતી જવાની છે. કારણ કે આપણે 3 ડ્રોપ લઈ લીધા છે, આપણી પાસે ગને એવી ગજબની છે. એટલે આ રાઉન્ડ જીતવો તો એ આપણા હાથમાં જ છે. Double takedown. Blue wall. ચેનલમાં નવા આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જતો, એ જ ખાતે આપણે MVP પણ બની ગયા છીએ. અને હવે આપણે પ્લેટિંગના 5માં પહોંચી ગયા છીએ. તો આપણે આજના વિડીયોનો અંત અહીંયા જ કરીએ છીએ. તો મળીએ એક નવા જ વિડીયો સાથે અને નવી જ ગેમ સાથે. નવી જ ગેમ એટલે કે રમવાની તો ફ્રી ફાયર છે, પણ એમાં એક નવા જ મેપ સાથે. તો મળીએ આવતીકાલે એક નવા જ વિડીયોમાં અને એક અલગ જ અંદાજમાં.